નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર. હવે આખી સરકાર બદલાવી પડશે અને ભારતનું રાજકારણ ગરમાયું. પદેથી રાજીનામું આપનારા 4 મંત્રીઓ, જેમાં રેલવે મંત્રી અને રક્ષા મંત્રીનો સમાવેશ. આપ અને કોંગ્રેસ વચ્ચે બોલી ધડબડાટી. સોનમ વાંગચુકને મળ્યા સરકારના મંત્રી તેમજ પીએમ મોદીને માફી માંગવા અપીલ. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવને જેલમાંથી મુક્ત કરાવ્યા સોનિયા ગાંધીએ. જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને શેર કરી દેજો. ચિંતાજનક રાજકારણ સમાચાર. અને સોનિયા ગાંધી પહોંચ્યા પોલીસ સ્ટેશન. સીપીપીના અધ્યક્ષા એવા સોનિયા ગાંધી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. દિલ્હી પોલીસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી છે. કોંગ્રેસના નેતાઓના પ્રદર્શન અને પોલીસ કાર્યવાહી વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. ઉલ્લેખનીય છે મિત્રો કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓની અટકાયત કરી છે. આગળના પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો વડાપ્રધાન આવાસ નજીકથી કસ્ટડીમાં લેવાયેલા રાહુલ ગાંધી સહિતના તમામ કોંગ્રેસી નેતાઓને પોલીસે મુક્ત કર્યા છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ આ સહિતના પ્રદર્શનકારીઓને પોલીસે છત્રસાલ સ્ટેડિયમમાં રાખ્યા હતા. ત્યારબાદ હવે તમામ નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં મિત્રો, હવે સરકારના મંત્રી મળ્યા સોનમ વાંગચુકને. શિક્ષણ સુધારાની માંગ સાથે 28 જૂનથી અનશન પર ઉતરેલા સોનમ વાંગચુકને હાઈકોર્ટના આદેશથી મેદાન્તા હોસ્પિટલમાં ખસેડાયા છે. તબીબી રિપોર્ટમાં પોટેશિયમ ઘટી જતા ચિંતા વ્યક્ત કરાઈ હતી. વાંગચુકની તબિયત લથડતા આ વચ્ચે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ હોસ્પિટલ પહોંચી તેની મુલાકાત કરી હોવાની ચર્ચા સામે આવી છે અને વાત પણ થઈ છે. સરકાર વાતચીત દ્વારા આ મુદ્દે સમાધાન કરવા માંગે છે. એટલું જ નહીં મિત્રો, વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલી ધડબડાટી. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના ધરણા પર પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યા છે. સંજયસિંહ અને અતિશિએ આરોપ લગાવ્યો છે કે સોનમ વાંગચુક અને સીજેપીના આંદોલનને નબળું પાડવા માટે પીએમ મોદીએ જ રાહુલ ગાંધીને પોતાના આવાસ પાસે બેસાડ્યા છે. કેજરીવાલે જંતર મંતર પહોંચી પ્રદર્શનકારીઓને કાનૂની મદદથી ખાતરી આપી હતી. ત્યારબાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે નવી તૂતુ મેં શરૂ થઈ ગઈ છે. આગળના મળતા સમાચાર મુજબ ખડગેના નિવાસ સ્થાને ઇન્ડિયા બ્લોકની મળી બેઠક. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ સ્થાને સવારે 10 વાગે ઇન્ડિયા બ્લોકની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સરકારને ઘેરવાની વ્યૂહરચના અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. 20 જુલાઈથી શરૂ થયેલું સત્ર વિપક્ષ વિરોધના કારણે સતત 2 દિવસથી પ્રભાવિત રહ્યું છે. ત્યારે આજે પણ ગૃહમાં ભારે હંગામો થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. ત્યારબાદ હવે પેપર લીક મુદ્દે રાહુલ ગાંધી મળ્યા સ્પીકરને. સંસદમાં ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષના નીટ પેપર લીક પર વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ સ્પીકર સાથે મુલાકાત કરી, તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ એનડીએ બેઠકમાં કહ્યું છે કે પેપર લીકના આરોપીને કડકમાં કડક સજા મળે છે અને તે માટે મોટા વકીલો આગળ આવે. હવે રાહુલ ગાંધીનો પીએમ મોદીને મેસેજ અને વિડીયો થયો વાયરલ, જેમાં પીએમ મોદીને માફી માંગવા કરાઈ અપીલ. દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ સ્થિત ડિટેન્શન સેન્ટરની સીડીઓ પર એક પગે સૂઝ સાથે બેઠેલા લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો છે. હિરાસતમાંથી મુક્ત થયા બાદ રાહુલે શિક્ષણ પ્રણાલી પર સવાલો ઉઠાવ્યા હતા. તેણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, વિદ્યાર્થી પરના કેસ પરત ખેંચવા અને ઉત્પીડન સામે પગલાંની 3 માંગણીઓ સાથે પીએમ મોદીને યુવાનોની માફી માંગવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ મોટા રાજકીય સમાચાર. હવે આખી સરકાર બદલવી પડશે. જંતર મંતર પર સીજેપીના પ્રદર્શનમાં હાજરી આપવા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યુવાનોના નમન કરતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ઉમેર્યું છે કે આઝાદી પછી પહેલીવાર દેશમાં યુવા શક્તિ પર નિર્દયતાથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.
ઠાકરે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે માત્ર એક વ્યક્તિને હટાવવાથી હવે કશું નહીં થાય, આખી સરકાર બદલાવી પડશે. દેશને વહેંચવાનો પ્રયાસ કરનારા સામે હવે સમગ્ર દેશે એકજૂથ થવું પડશે. તો મિત્રો જાણી લો, નૈતિક જવાબદારીથી રાજીનામું આપનારા કયા કયા મંત્રીઓ હતા. ભારતમાં નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપનારા કેન્દ્રીય મંત્રીઓમાં લાલ બહાદુર શાસ્ત્રીએ 1956માં અરિયારુલ રેલવે દુર્ઘટના બાદ રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. વી.કે. કૃષ્ણ મેનને 1962ના ચીન યુદ્ધમાં સૈન્ય નિષ્ફળતા બાદ રક્ષામંત્રી તરીકેનું પદ છોડ્યું હતું. તો માધવરાય સિંધિયાએ 1993માં વિમાન દુર્ઘટનાના અને નીતિશ કુમારે 1999માં રેલ અકસ્માતમાં 280થી વધુ મોત થયા બાદ રેલવે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.